તો વિસનગરમાં દબાણ હટાવતી વખતે ઘર્ષણના દ્રશ્યો પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું। વડનગરી દરવાજા પાસે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જ વિરોધ કરતા ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। વિરોધ કરતા લોકોને પોલીસે સમજાવ્યા પણ હતા। તો દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી અને તે જ દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સ્થાનિકો અને પોલીસ વચ્ચે આ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। વિસનગરમાંથી વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હારૂન, ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે, હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ છે અને વિસનગરમાં કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા? વિસનગર બજારની અંદર મુખ્ય રોડ ઉપર કરેલા દબાણો દૂર કરવા માટે વિસનગર નગરપાલિકા છેલ્લા 2 દિવસથી કામગીરી કરી રહી છે। ત્યારે વિસનગરના જે વડનગરી દરવાજો છે ત્યાં દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી। ત્યારે કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। નગરપાલિકા દ્વારા જે મુખ્ય રસ્તાઓ પર જે કાચા ને પાકા દબાણો હતા તે દૂર કરવાની કામગીરી કરી રહી છે। તેવામાં કેટલાક લોકોએ તેનો વિરોધ કરીને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। જોકે સમગ્ર મામલે ત્યારબાદ પોલીસે સ્થાનિકોને સમજાયા હતા અને ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો। હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે ને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે જે નગરપાલિકાના અધિકારી તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવી રહ્યો છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।